હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 21 મોતીમાળા લઈશું. અમે પહેલા પ્રશ્નમાં શું કહે છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમશર પ્રશ્નની આપેલ સામે ખાનામાં લખવાનો રહેશે. તો પહેલામાં કહે છે કે નીચેનામાંથી શું ગયેલું પરત આવતું નથી, તો કે સી એટલે કે પ્રાણ. બીજો, આપણામાં શું હોય એ મુજબ કામ કરવું જોઈએ, તો કે એ એટલે કે શક્તિ. ત્રીજો, જિંદગીમાં સાચો પડઘો કયો છે, તો કે ડી એટલે કે વ્યક્તિની ગેરહાજરીમાં વાહ થવી. ચોથો, માનવીએ ઉન્નત જીવન માટે શું કરવું જોઈએ, તો કે સી એટલે કે ઉન્નત વિચારો સાથે પુરુષાર્થ કરવો જોઈએ. પાંચમું, પોતાની ચારે બાજુ દિવાલો ચણી માનવ શું ઝંખે છે, તો કે સી એટલે કે મુક્તિ. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો પહેલામાં શું કે ગઈ ખાલી જગ્યા ફરી સાંપડે ગયા વડે છે વહાણ, તો કે સંપત આવશે. બીજો, વિદ્યા ખાલી જગ્યામાં અને પર કબજામાં ધન, તો કે પુસ્તક. ત્રીજો, લાંબા જોડે ટૂંકો જાય મરે નહીં તો ખાલી જગ્યા થાય, તો કે માંદો. ચોથો, મોતની તાકાતથી મારી શકે ખાલી જગ્યા તારો ઈશારો જોઈએ, તો કે જિંદગી. પાંચમો, શામળ કામ સહસા કરે તે ખાલી જગ્યા નહીં પૂરા પહાણિયા, તો કે પંડિત. છઠ્ઠો, ખાલી જગ્યા જાતે સર્વે ગયું શામળ કહેવત એથી કહું, તો કે વચન. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખવાનો છે. તો પહેલામાં શું કહે છે કે વિદ્યા કે ધન કોઈ કામના નથી, તો કે પુસ્તકમાં રહેલી વિદ્યા કે બીજાની પાસે રહેલું ધન કોઈ કામનું નથી, કારણ કે તેનો જરૂરના સમય ઉપયોગ કરી શકાતો નથી. પ્રશ્ન બીજો લઈશું. એમાં શું કહે છે, દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ, તો કે જ્યારે વ્યક્તિ સુખી થાય ત્યારે તેને તે સુખથી દરેક વ્યક્તિને સુખી કરવાની તેઓની જરૂરિયાતો સંતોષવાની સમજ દરેક વ્યક્તિ પાસે હોવી જોઈએ. ત્રીજો, તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું, તો કે મારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે આપણે કરેલા સારા કર્મોનું આપણી ગેરહાજરીમાં પણ બધાને યાદ આવવું તે. ચોથો, આપણી પાસે શું હોય તો મોત આપણને મારી ન શકે, તો કે આપણી પાસે જિંદગી જીવવાની જે જિંદાદિલી હોય તો મોત આપણને મારી ન શકે. પાંચમો, માણસને તેની ઈચ્છા મુક્તિ કેમ મળતી નથી, તો કે માણસ પોતે જ પોતાની આસપાસ શંકાઓ અને અંધશ્રદ્ધાની દિવાલો ચણી દેતો હોવાથી તેમની ઈચ્છિત યુક્તિ મળતી નથી. છઠ્ઠો, વચનપૂર્તિ હેતુ બલિરાજાને શું કરવું પડ્યું, તો કે વચનપૂર્તિ હેતુ બલિરાજાને પાતાળ લોકમાં રહેવું પડ્યું. સાતમો, વચનપૂર્તિ હેતુ રામે વિભીષણને શું આપ્યું, તો કે વચનપૂર્તિ હેતુ રામે વિભીષણને લંકાનું રાજ્ય આપ્યું. પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. તો પહેલાં શું કે આપણે કેવો મિત્ર બનાવવો જોઈએ, તો કે જીવનની ગમે તે વિકટ પરિસ્થિતિ હોય તેમાં તે આપણી ઢાલની જેમ રક્ષા કરે તેવો હોવો જોઈએ, તો કે તે આપણા સુખમાં ભલે સાથ ન હોય પણ આપણા દુઃખમાં તે હંમેશા સહભાગી થવો જોઈએ. બીજો, કવિ કાળને શું કહે છે, તો કવિ કાળને કહે છે કે મને તારો સહેજ પણ ભય નથી, તારાથી થાય તે તું કરી લે, કારણ કે મારો માલિક ઈશ્વર છે, તેથી મને મૃત્યુનો ડર નથી. ત્રીજો, ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન શા માટે અટકતું નથી, તો કે ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન અટકતું નથી તેનું કારણ એ છે કે પંખીઓને માનવીની ક્રૂરતાનો અહેસાસ નથી. તેઓ પ્રકૃતિના સંતાન છે. પ્રકૃતિ, સહજ આનંદ એ જ એમનું જીવન છે. એ જ બળને આધારે તેમનું કુંજન અટકતું નથી. ચોથો, કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી, તો કે જે લોકો દિલના સારા હોય, જે કોઈની વાતોમાં વહી ન જાય, જે વિદ્વાન હોય, જે સત્યવાદી હોય, જે સુરવીર હોય, જે યશસ્વી હોય, આ લોકો ઉતાવળે કામ કરતા નથી, તેથી તેમને યશ મળે છે. પાંચમો, આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ તે મેળવી શકાય, એટલે તમે શું સમજ્યા, તો કે આપણે ધ્યેય અર્થાત આપણે શું મેળવવું છે તે નક્કી હોવું જોઈએ, કારણ કે ધ્યેય વગર મહેનત કરવાથી આપણી મહેનત નકામી જાય છે. દિશા નક્કી ન હોવાથી સખત મહેનત કર્યા પછી પણ આપણને કોઈ પરિણામ મળતું નથી. આથી આપણને શું જોઈએ છે તે ખબર હોય તો જ આપણે તે મેળવી શકીએ છીએ. પ્રશ્ન 5, કવિતામાંથી કોઈ પણ 5 પ્રાસયુક્ત શબ્દો તારવી વાક્ય પ્રયોગ કરવાના છે. તો અહીંયા આપણે પહેલું મેં લીધું છે વહાણ, તો કે પ્રાણ, એટલે કે વાક્ય બનાવીશું. દરિયાના તોફાનમાં વહાણ ડૂબી જવાથી ઘણા લોકોએ પ્રાણ ગુમાવ્યા. બીજું, સુખ દુઃખ, તો વાક્ય બનાવીશું સુખ અને દુઃખ એ એક સિક્કાની 2 બાજુ છે. ત્રીજું, લોકો હશે લાંબો ટૂંકો, તો આપણે બનાવીશું રમેશ લાંબો છે તેનો ભાઈ ટૂંકો છે. ચોથું,
પરવરદિગારનો વિચાર, તો કે પરવરદિગાર મને હંમેશા લોકોના સુખનો વિચારતા આપ. 5મો ડાયા વાયા, તો કે ડાયા સમજુ લોકો બીજાની વાતોમાં વહ્યા જતા નથી. પ્રશ્ન છે નોટબુકમાં લખવાનો છે, સાથે પણ તમારી નોટબુકમાં લખવાનો છે. 8 કીધો છે કે આ પંક્તિઓનો વાંચો અને એમાંથી કોઈ એક ગદ્ય અને એક પંક્તિને અર્થ વિશે તમારી નોટબુકમાં લખવાનો છે. એ પણ 9મો લઈશું, નીચેના શબ્દોની જોડણી સુધારો, તો કે શક્તિ આ રીતે લખાય, જિંદગી, હાઈકુ, પંખી અને મુક્તિ આ રીતે આવે. પ્રશ્ન 10, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. તો મિત્ર એટલે કે ભેરુ અને ભાઈબંધ, બીજો અવસર એટલે કે તક અને લાગ, ત્રીજો ભીડ એટલે કે તંગી અને મુશ્કેલી, ચોથો ધન એટલે કે સંપત્તિ અને સંપદા, 5મો ઈશારો તો કે શાન અને સંકેત આવશે. પ્રશ્ન 11, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો કે લાંબોનો ટૂંકો, માંદોનો સાજો, ઊંચે તો કે નીચે, મુક્તિ તો કે બંધન, સત કે જૂઠ આવશે. પ્રશ્ન 12, નીચેના શબ્દોને કક્કાવાળી પ્રમાણે ગોઠવો. તો કે અવસર, તમામ, તાકાત, ભીડ, માનવ અને મુક્તિ આવશે. વિદ્યાર્થી મિત્રો, તમને મારા વિડીયો ગમ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.